તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાહુલ નેમુ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે હું જવાનો છું કંપનીમાં, તે તો મેં રોજના જતો જ છું. તો વિડીયોમાં બની રહેજો, તમને આગળ મેં મારું સવારી બતાવું ને આજે તો મોસમ કંઈ અલગ જ છે. તો વિડીયોમાં બની રહેજો, તમને મેં આગળ બતાવું. મેં હવે નીકળી પડું મારી રેમ્પિયરીને લઈને. આટલું ધુમ્મસ છે. આના પછી તો આગળ મેં તમને બતાવું આગળ. આટલી ધુમ્મસ છે એકદમ. તમને સંભળાતું છે કે નથી સંભળાતું તે તો મને નથી ખબર પડતી, કેમ કે એક કાનમાં ઇયરપિન નાખેલી છે ભાઈ. આપણે ગાડી પર ટ્રેનમાં બી જઈએ ને, ટ્રેનમાં બી ખબર કે પાસ કરાયેલા તે તેમ જ જાય. એક તો પાસ પૂરો થઈ ગયેલા અમે ગાડી પર જ. હમણાં તો મેં કેટલા દિવસ થઈ ગયા ગાડી પર જ. ગાડીમાં જ નહીં ભલે ટ્રેન વહેલી આવે ને આપણે ઉઠવામાં લેટ થઈ જઈએ તો એકદમ વિડીયોમાં બની રહેજો. મેં તમને હનુમાન દાદાના દર્શન કરાવું. આજે શનિવાર છે, મેં તો રોજ ત્યાં જ જાઉં હનુમાન દાદાના દર્શન કરવા. તમે બી જાઓ યાર. ખાલી હનુમાન જયંતિ આવે ત્યારે તમે જાય દર્શન કરવા. રોજ ત્યાં જ જાઓ. વિડીયોમાં બની રહેશે, તમને મેં આગળ બતાવવા. હું આવી ગયો છું હનુમાન દાદાના મંદિરે ને 8 વાગ્યામાં 5 મિનિટ બાકી છે. તો વિડીયોમાં બની રહેજો, તો તમને હનુમાન દાદાના દર્શન કરાવું. આ છે અમારું મડી ગામમાં આવેલું શ્રી સ્વયંભુ હનુમાન દાદાનું મંદિર. એ ચકલી ઉપર બેઠેલી છે, મસ્ત અવાજ આવે છે ચકલીનો. તો વિડીયોમાં બની રહેજો, તો તમને મેં બતાવું, દર્શન કરાવું, બતાવું ને દર્શન કરાવું શ્રી સ્વયંભુ હનુમાન દાદાના. તો હનુમાન દાદાના દર્શન કરીને મેં તો નીકળી જાઉં છું કામ પર જવા માટે. આપણી ગાડી અહીં મૂકેલી છે, બેગ લઈ લઈએ. તો વિડીયોમાં બની રહેજો, તમને આગળ મેં બતાવું મારો સફર. જય સિયારામ. તો ફાઇનલી દોસ્તો ગાડી પાર્કિંગ થઈ ગયેલી છે ને હું જવાનું છું હવે સ્ટેશન પર. તો વિડીયોમાં બની રહેજો, તમને આગળ મેં બતાવું સ્ટેશન આપણું મળીનું કેવું છે તે. પછી આપણી મોડીમાં એન્ટ્રી પડી ગઈ છે. તો વિડીયોમાં બની રહેજો, તમને આગળ સ્ટેશન પર મેં જઈને બતાવું કે આપણું મળી સ્ટેશન કેવું છે તે. તો ફાઇનલી આવી ગયેલું છું મળી સ્ટેશન પર. તો વિડીયોમાં બની રહેજો, તો તમને આગળ મેં આપણી ગાડી આવે તે બતાવું. આ મળી સ્ટેશન પાર્કિંગ. ફાઇનલી ગાડી આવી ગયેલી છે અંદર. ગાડીમાં અંદર એન્ટર થામ પછી તમને બતાવું આપણે કેવું છે આજે તો જવાનું. વિડીયોમાં બની રહેજો, તમને આગળ મેં બતાવું. આ બાદલભાઈ છે, એ લોકો બી કામમાં જતા. ફૂલ ભીડ છે ભાઈ. તો વિડીયોમાં બની રહેજો, તમને આગળ તો ફાઇનલી દોસ્તો આવી ગયેલો છું મેં બારડોલી સ્ટેશન ઉપર. તો આગળ તમને બતાવું બારડોલીનું સ્ટેશન કેવું છે. વિડીયોમાં બની રહેજો, પછી મેં તમને બતાવું બારડોલીનું સ્ટેશન. આ બારડોલી સ્ટેશન ભીડ બધી બારડોલીમાં જ ઉતરી ગયેલી છે. આપણે બી બેહવાનું મળી ગયેલું છે, તો આપણે બી સીટ પર બેસી આવે એટલું ખબર રાખે છે. ફાઇનલી તો આવી ગયું છે બહુમરા સ્ટેશન ઉપર. તો તમને પછી આગળ મેં બતાવું કે આપણું કંપનીમાં કેવી એન્ટ્રી પડતી છે તે.
આ ગાડી બી આપણી ઊભી રાખી ગયેલી છે. વિડીયોમાં બની રહેજો તો પછી તમને મળે. તો 9:30 5 મિનિટ બાકી છે. અમારે અહીંથી મારે 3 થી 4 કિલોમીટર ચાલવાનું છે. કોઈ રિક્ષા બિક્ષા નહીં મળે આ બાજુ. તો આ એકદમ આપણે ગામડાવાળા જ એરિયા છે. આ બધું જો આ ગામડાવાળા જ એરિયા છે. કમસે કમ 3 થી 4 કિલોમીટર ચાલવાનું છે. એટલે કંટાળો આવે ચાલીને આવવાનું, ચાલીને જવાનું. ને કોઈ દિવસે તો ગાડી એકદમ રાઈટ ટાઈમ હોય તો દોડવું પડે ત્યાંથી. એટલું સ્ટ્રગલ કરવું પડે તો કામ પર જવાય. તો તમે વિડીયોમાં બની રહેજો, પછી મેં તમને કંપનીમાં જઈને બતાવું. અંદર તો કંપનીમાં તો વિડીયો નહીં બનાવવા દે, પણ ચોરી ચૂપકેથી વિડીયો આપણે બનાવવું પડે. આ બાજુ હવે મિલ બિલ બનવાની ચાલુ થઈ ગયેલી છે. આ બી રસ્તો બંધ થઈ જાય ને પછી અમારે સોસાયટીમાં રહીને આવવું પડે. તમને સંભળાતું છે કે નથી સંભળાતું તો મને તો નથી ખબર, કે મારે બી પેલું બર્ડ્સ આવે તે લેવું પડે. પગાર થાય પછી લેમ ત્યારે તમે લોકોને સરખી રીતે સંભળાય. આજે હવે ઊભી રેલવે જવાનું છે. તો વિડીયોમાં બની રહેજો તો તમને પછી મેં બતાવું સોસાયટીમાં રહીને જામ કે પછી એમાં નીકળી જામ રસ્તેથી જોઉં પછી વિડીયો બનાવું. વિડીયોમાં બની રહેજો, તમને આગળ મેં પછી બતાવું. ફાઇનલી કંપનીમાં પહોંચવાની તૈયારી છે. હવે થોડીક રાહ જોઉં એટલે પછી કંપનીનો આપણો વિડીયો પ્રોમો કરાવું તમને. કંપનીમાં એન્ટ્રી મારી ત્યાં બાજુ બોલેરો ઉપર રાખેલો એ આપણી કંપની છે. અંદર એન્ટ્રી મારું પછી તમને બતાવું. કેમ કે ત્યાં બધું ચેકિંગ કરે એટલે ત્યાં અંદરની વિડીયો બનાવાય. તો વિડીયોમાં બની રહેજો, તમને આગળ મેં કંપની નજારો બતાવું. તો ચાલો દોસ્તો, ફાઇનલી એન્ટ્રી આપણી કંપની જોઈ લો. આ માલ એકદમ ફૂલ જામ છે યાર, એકદમ ટાઈટ કરી દેતા છે અમને તો અહીંયા. કેમ કે અડધા પેલા ગેસ બાટલા નથી મળતા એટલે બધા નીકળી ગયેલા છે ગામ. એટલે અમારા રાતના તો કોઈ તો ડબલ મારતું છે. આપણે તો ડબલ નહીં થાય ભાઈ, કેમ કે અમે 2 જણ રહેવાવાળા એટલે અમારથી ડબલ નહીં થાય. તો આપણા વિડીયોને કોમેન્ટ કરજો, લાઈક કરજો ને શેર કરજો ને બેલ આઇકન દબાવી દેજો અને સબસ્ક્રાઈબ તો કરી લેજો ભાઈ. બાય બાય, વિડીયો સમાપ્ત કરું છું.